હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં હું તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આમ તો આપણે ઘરે મગનું શાક બનાવતા જ હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક બાળકોને આ શાક ભાવતું નથી. ઘરમાં નાના હોય કે મોટા, બધાને જો આ રીતે તમે મગનું શાક બનાવશો તો મને ખાતરી છે તમને રોજ બનાવવાનું કહેશે. તમે જાણો છો મગ તો આપણા માટે કેટલા ફાયદાકારક છે, તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અને જો તમને અમારી રેસીપી ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરી દઈએ આ રીતે મગનું શાક બનાવવાનું. અહીંયા મેં 1 વાટકી જેટલા મગ લીધા છે. તેને ધોઈ પાણી એડ કરી, મીઠું અને 1 ડુંગળી એડ કરીને આપણે બાફી લેશું. તો ચાલો, મગ આ રીતે સરસ બફાઈ ગયા છે. હવે આપણે વઘારની તૈયારી કરીએ. અહીંયા મેં 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટું લીધું છે, 2 લીલી ડુંગળી લીધી છે, ધાણાભાજીના પાન છે, 2 નંગ જેટલા મરચાં છે, આદુની ઝીણી કટકી છે અને લીમડાના 4-5 પાન છે. એક કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું રાઈ અને જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં ચપટી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 4-5 કળી જેટલું મેં લસણ લીધું છે, તેને આ રીતે ઝીણું સમારી લીધું છે, તે એડ કરીશું. હવે આપણે તેમાં લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ તેમાં આદુની ઝીણી સમારેલી કટકી એડ કરીશું. લીલી ડુંગળી એડ કરીશું. હવે આપણે તેમાં મરચાં એડ કરીશું. ત્યારબાદ તેમાં 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. તેને ચમચા વડે આ રીતે સરખું મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી મરચાંની ભૂકી એટલે કે મરચાંનો પાવડર એડ કરીશું. 5 ચમચી જેટલું ગરમ મસાલા પાવડર એડ કરીશું. ટમેટાં એડ કરીશું. કોથમરીના પાન એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં જે અગાઉ બાફી લીધા હતા તે મગ એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમારે મગને આ રીતે બાફવા ના હોય તો તમે પલાળીને થોડીવાર માટે ગરમ પાણીમાં ઉકાળીને તે પણ એડ કરી શકો છો. પણ આ રીતે બાફવાથી મગ સરસ બફાઈ જાય છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે. હવે થોડું પાણી એડ કરીશું. ચમચા વડે સરસ મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા તીખામાં તમારે જો તમને વધારે તીખું હાલતું હોય તો તમે મરચાંની ભૂકી થોડી વધારે એડ કરી શકો છો. હવે થોડી વાર આપણે 2 મિનિટ જેટલું ગરમ કરીશું.
હવે શાક એકદમ સરસ એકરસ થઈ ગયું છે. થોડી આપણે તેમાં કોથમરી આ રીતે ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, એકદમ ઇઝી છે આ રીતે બનાવવામાં. મને ખાતરી છે કે તમે આ રીતે જો બનાવશો તો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને રોજ તમને આ બનાવવાનું કહેશે. ફ્રેન્ડ્સ, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી રજા આપજો. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.